Hello students, myself Dr. Praveen Prajapati, લેક્ચરર ઇન મેથેમેટિક્સ. હવે આપણે આગળ વધીએ છીએ મીન ડેવિએશન ગ્રુપ ડેટા માટે મારે લેવાનું છે સ્ટુડન્ટ્સ, એટલે કે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન કેવી રીતે શોધી શકાય. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે મીન ડેવિએશનનો સિમ્બોલ છે ડેલ્ટા એક્સ બાર. ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા બંને માટે લખી દઉં. અનગ્રુપ ડેટા માટે શું હતી ફોર્મ્યુલા? સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન. આ રીતે હતું. જ્યાં તમે એક્સ બાર કેવી રીતે ફાઇન કરો છો મિત્રો? તો કે સિગ્મા એક્સઆઈ અપોન એન આ રીતે ફાઇન કરીએ છીએ, રાઈટ? આ આપણે શીખી ગયા છે. જ્યારે ગ્રુપ ડેટા માટે હોય ત્યારે ડેલ્ટા એક્સ બાર, જ્યારે ગ્રુપ આવે ત્યારે તમારે કંઈ વધારાનું એડ નથી કરવાનું, ખાલી એફઆઈ મલ્ટિપલ કરી લેવાનું છે, ફ્રીક્વન્સી ગુણી લેવાનું છે, એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન. પણ આમાં એક્સ બાર કેવી રીતે શોધવાનું છે મીન તમને ખબર છે, જે આપણે આગળ શીખી ગયા ગ્રુપ માટે, તો કે ભાઈ સિગ્મા એક્સઆઈ એફઆઈ બાય એન. પણ આ કેસમાં એન એટલે શું? તો મિત્રો સિગ્મા એફઆઈ. એન એટલે સિગ્મા એફઆઈ, જે આપણે આગળ શીખી ગયેલા છીએ. તો ચાલો હવે આપણે આગળ વધવા માંગીએ છીએ એના એક્ઝામ્પલ. ખાલી એટલું યાદ રાખો કે જ્યારે ગ્રુપ ડેટા આવે ત્યારે તમારે એફઆઈ અહીંયા મલ્ટિપલ કરી દેવાનું, અને અનગ્રુપ ડેટા હોય ત્યારે એફઆઈ રિમૂવ કરી દેવાનું, બીજું કંઈ જ નથી, રાઈટ? હવે એક્ઝામ્પલથી આપણે એને વધારે સમજવા કોશિશ કરીએ મિત્રો. આપેલું છે મીન ડેવિએશન શોધવાનું છે, ટેબલ છે, ઓબ્વિયસલી ગ્રુપ ડેટા આપેલો છે મિત્રો. 4, 8, 3 એક્સઆઈની વેલ્યુ છે, એફઆઈની વેલ્યુ છે. તો આપણે મીન શોધવાનો પહેલો આપણો ગોલ છે અલ્ટિમેટલી એક્સ બાર શોધવાનો છે. તો એક્સ બાર શોધવા માટે મિત્રો એક્સઆઈ એફઆઈનું મલ્ટિપ્લિકેશન કરવું પડશે. 4 ઇન્ટુ 3 12, 8 ઇન્ટુ 5 40, 11 into 9 99, 85, 22 4 80, 24 into 3 72, 32 into 1 એટલે 32. મિત્રો હવે આપણે અહીંયા એન શોધી કાઢીએ. એન એટલે સિગ્મા એફઆઈ, બરાબર? એન એટલે શું? સિગ્મા એફઆઈ. આ ફ્રીક્વન્સીનો સરવાળો તમે કરો, 3 ને 5 8 ને એ રીતે કરશો, 8 ને 9 17 ને 5 22 ને 4 26 ને 27 ને 3 30, એન ઇઝ 30. હવે બીજું શું શીખવાના છો મિત્રો? સિગ્મા એક્સઆઈ એફઆઈ. સિગ્મા એક્સઆઈ એફઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ, આનો સરવાળો કરું છું મિત્રો સિગ્મા એક્સઆઈ એફઆઈનો. તો શું થશે તમે જોઈ શકો, 12 પ્લસ 40 પ્લસ 99, આ બધાનો સરવાળો કરશો મિત્રો તો તમારો આન્સર આવશે 420, રાઈટ? આટલું આપણે રેડી થઈ ગયું છે મિત્રો. હવે હું શું કરવા માગું છું? આપણે હવે એક્સ બાર શોધવાના છે. એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રુપ ડેટા છે એટલે એફઆઈ વાળી ફોર્મ્યુલા છે સિગ્મા એક્સઆઈ એફઆઈ અપોન એન. સિગ્મા એક્સઆઈ એફઆઈ એટલે 420 બાય એન એટલે 30. આ સ્ટુડન્ટ્સ તમે 14 મળે છે. એક્સ બારની વેલ્યુ સ્ટુડન્ટ્સ કેટલી મળી જોઈ શકો તમે? 14 મળે છે. હવે આપણે શું કરવાના છે? 14નો એક્સઆઈ માઇનસ એક્સ બારનો મોડ, એટલે એક્સઆઈની વેલ્યુ અને એક્સ બારની વેલ્યુ, એની પોઝિટિવ ડિફરન્સ લખવાનો છે. 4 અને 14 વચ્ચેનો તફાવત કેટલો છે મિત્રો? 10. 8 અને 14 વચ્ચે તફાવત કેટલો છે? 6. 11 અને 14 વચ્ચે તફાવત કેટલો છે? 3. 17 અને 14 વચ્ચે તફાવત કેટલો છે? અગેઇન 3. 14 અને 20 વચ્ચે તફાવત કેટલો છે? ડિફરન્સ 6. 14 અને આના વચ્ચેનો ડિફરન્સ કેટલો છે મિત્રો? 10. હે ને? આ રીતે ડિફરન્સ લખી છે. 32 અને 14 એ વચ્ચેનો તફાવત મિત્રો કેટલો છે? તો કે 18 છે. આ રીતે આપણે લખીએ છીએ. હંમેશા પોઝિટિવ આવશે કારણ કે એબ્સોલ્યુટ વેલ્યુ છે. હવે શું કરીશું મિત્રો? હવે શું કહે છે જો એફઆઈનું એક્સઆઈ માઇનસ એક્સ બાર સાથે મલ્ટિપ્લિકેશન, એટલે આનું મલ્ટિપ્લિકેશન હું આ એફઆઈ સાથે કરવાનું છું. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ. 3 ઇન્ટુ 10 એટલે કે 30 થશે. 5 ઇન્ટુ 6 again 30, 9 into 3 27, 5 into 3 15, 4 into 6 24, 3 into 10 30, 18 into 1 18. હવે સ્ટુડન્ટ્સ આ બધાનો સમ કરીએ એટલે કે સિગ્મા એફઆઈ મોડ્યુલસ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. એટલે કે સ્ટુડન્ટ્સ આ બધાનો તમે સમ કરશો, 30 પ્લસ 30 પ્લસ 27 પ્લસ 15 પ્લસ 24 પ્લસ 30 પ્લસ 80,
એનો સમ તમારે આવવાનો છે 174. તો ફાઇનલી તમે ફોર્મ્યુલા મૂકી દઈએ તો કે ભાઈ ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન. તો શું થશે મિત્રો? 174 બાય એન એટલે અહીંયા છે 30. તો ડેલ્ટા એક્સ બાર તમારે ફાઇનલી આન્સર શું આવશે? 174 બાય 30 એટલે કે 5.8. આ તમારો ફાઇનલ આન્સર છે મિત્રો. એટલે તમે જોઈ શકો છો જેને મીન આવડી ગયો, જેને મધ્યક આવડી જાય છે એને મીન ડેવિએશન કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝી જ પડશે. કેમ? કારણ કે એ મીન ઉપરથી જ આ બધી વસ્તુ આપણે શોધવાના છે. પછી એ ગ્રુપ ડેટા માટે હોય મિત્રો કે પછી અનગ્રુપ ડેટા માટે હોય. હજુ આપણે એને એકાદ બે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ. હવે આગળ વધીએ છીએ. આ પણ આવી ગયું ક્લાસ અને ફ્રીક્વન્સી છે. હવે આગળમાં તો એક્સઆઈની વેલ્યુ ફિક્સ હતી, આમાં એક્સઆઈની વેલ્યુ આપેલી નથી, ક્લાસ આપ્યા છે કે ભાઈ એક્સઆઈની વેલ્યુ 0 અને 10ની વચ્ચે છે, પણ કેટલી છે ખબર નથી. તો આપણે આગળ શીખી ગયા છીએ એ પ્રમાણે શું કરીશું? એક્સઆઈ એ આપણે મધ્ય કિંમતથી મિત્રો શોધવાના છે. મધ્ય કિંમત એટલે મીન વેલ્યુ. મીન વેલ્યુ કેવી રીતે લેતા? 0 + 10/2 એટલે કેટલું થશે મિત્રો? 5. એવી રીતે 20 + 10 એટલે 13/2 એટલે કે 15. પણ આપણે લેન્થ જોતા હતા 0 અને 10. આ 10 છે તો 10થી શરૂ થયું, 20 છે તો 20થી શરૂ થયું, 30 છે તો 30થી શરૂ થયું, મતલબ બ્રેક થતો નથી. તો આપણે સીની વેલ્યુ લેતા 10 - 0 એટલે 10. આ બધામાં 10 આપણે એડ કરતા જઈએ છીએ. આમાં 10 એડ કરજો મિત્રો તો 15, આમાં 10 એડ કરો 25, આમાં 10 એડ કરો 35, આમાં 10 એડ કરો 45 મિત્રો. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે શું કરીએ છીએ આપણે? એક્સઆઈ અને એફઆઈનું મિત્રો આમાં તમે એક્સઆઈ અને એફઆઈ એનું આપણે મલ્ટિપ્લિકેશન કરવા માંગીએ છીએ. જે તમે જોઈ શકો છો કે અહીંયા એનું મલ્ટિપ્લિકેશન આપણે કરીએ છીએ તો કેટલું થશે? 5 × 5 25, 8 × 50 120, રાઈટ? 15 × 25 એ તમે કરશો તો તમને મળશે 375 મિત્રો. 16 × 35 કરશો તો 560 મળશે. એવી રીતે 6 × 45 કરશો તમે તો 270 મળશે. હવે આપણી જે મેથડ છે તે એન એટલે કે સિગ્મા એફઆઈ. ચાલો સિગ્મા એફઆઈ, આ એફઆઈનો સમ કરો મિત્રો, એફઆઈનો એટલે તમને એન મળશે. અને એ એન તમે સમ કરો છો 50 મળે છે, 50. પછી બીજું શું જોઈએ મારે? સિગ્મા એક્સઆઈ એફઆઈ એટલે કે મિત્રો આનો સમ 25 + 120 + 375 + 560 + 270 એનો મિત્રો તમે સમ કરશો તો તમને મળશે 1350. સ્ટુડન્ટ્સ આપણને આટલી વસ્તુ મળી ગઈ છે. રેડી? હવે આના પરથી તમે એક્સ બાર શોધી શકો કે નહીં? તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સઆઈ એફઆઈ અપોન એન એટલે કે 1350 / 50. આ તમે કરી જવું તો સ્ટુડન્ટ્સ 27 આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલાં આપણે એક્સ બાર શોધી ગયા છે. આપણે જે પ્રીવિયસ લેક્ચર, જે ગયા લેક્ચરમાં મધ્યક શોધી દીધો, તો આ રીતે મધ્યક આવડે છે તો વાંધો નથી મળતો. હવે શું કરીશું? એક્સઆઈ અને એક્સ બાર વચ્ચેનો તફાવત લઈશું. આ એક્સઆઈની વેલ્યુ છે બધી અને અહીંયા એક્સ બાર છે. 27 અને 5 વચ્ચેનો તમે ડિફરન્સ લેશો મિત્રો તો 22 આવશે. એવી રીતે 27 અને 15 વચ્ચેનો ડિફરન્સ લેશો તો 12 આવશે મિત્રો. એવી રીતે 25 અને 27 વચ્ચેનો ડિફરન્સ 2 આવશે. 35 અને 27નો ડિફરન્સ 8 આવશે. એવી રીતે 45 અને 27નો ડિફરન્સ 18 આવશે. ચાલો અહીંયા સુધી રેડી થઈ ગયું મિત્રો. હવે શું કરીશું આપણે? આઈએફઆઈનું મલ્ટિપ્લિકેશન આપણે એક્સઆઈ માઇનસ એક્સ બારના બંને સાથે મલ્ટિપ્લિકેશન કરવાના છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો 5 × 2 22 એટલે કે 110 થશે મિત્રો, 110. 8 × 12 એટલે કે 96, 15 × 2 30, 16 × 8 128, 6 × 18 108. આ જોઈ શકો સ્ટુડન્ટ્સ, આ બંનેનું આપણે દરેક ટર્મનું આ રીતે મલ્ટિપ્લિકેશન કર્યું છે. હવે આપણે સમ કરી લઈએ કે ભાઈ સિગ્મા
fi મોડ xi માઇનસ x બાર. એટલે કે આ જે ફાઇન્ડ આઉટ કર્યું છે એનો તમે સમ કરી લો. તો એનો સમ કરશો મિત્રો તો તમને મળશે 472. કેટલો મળે? 472. તો ફાઇનલ આન્સર મિત્રો શું આવે છે કે ભાઈ ડેલ્ટા એક્સ બાર સરેરાશ વિચલન મીન ડેવિએશન સિગ્મા fi મોડ્યુલસ xi માઇનસ x બાર બાય n. એટલે કે મિત્રો એનો આન્સર શું થશે? 472 બાય n એટલે કે 50. 472 બાય n એટલે કે 50. તો સ્ટુડન્ટ્સ બાય n 472 બાય 50. તો એનો તમે એવી રીતે આન્સર લાવશો તો 9.44 થશે. 9.44. તો આ રીતે તમે મીન ડેવિએશન બાય યુઝિંગ મીન એટલે કે મધ્યકની મદદથી મીન ડેવિએશન સ્ટુડન્ટ્સ આ રીતે આપણે શોધી શકીએ છીએ. હજુ એકાદ છેલ્લો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આવી રીતે ક્લાસને આપેલું છે તમને સ્ટુડન્ટ્સ, તો આનું ટેબલ પણ આપણે ડ્રો કરી લેવું જોઈએ. તો ચલો જોઈ લઈએ સોલ્યુશન. એકાદ એક્ઝામ્પલ બીજો જોઈ લઈએ કે અહીંયા તમને વર્ગ આપેલો છે ક્લાસ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. અહીંયા આવૃત્તિ એટલે કે fi આપેલું છે મિત્રો. ફ્રીક્વન્સી કેટલું આપ્યું છે? 6, 8, 14, 16, 4 અને 2. હવે આપણે શું શોધવાના છે મિત્રો? xi. xi એટલે આ બંનેની એવરેજ જે લઈએ છે તે 0/2 એટલે 5. બધામાં ડિફરન્સ 10નો છે એટલે 5 5 ઉમેરતા જાઓ. 10 10 15, 25, 35, 45, 55. હવે આ બંનેનું મલ્ટિપ્લિકેશન xi અને fi ઇન્ટુ xi એટલે કે xi ઇન્ટુ fi નું મલ્ટિપ્લિકેશન કરી લો મિત્રો. 6 ઇન્ટુ 5 30. આ બંનેનું થશે 120. આ બંનેનું થશે 350. આ બંનેનું થશે મિત્રો 560. આ બંનેનું થશે 180. આ બંનેનું થશે 110. સ્ટુડન્ટ્સ હવે આમાં આપણે શું કરવાના છે? n એટલે કે સિગ્મા fi. આ બધા જ fi નો સમ કરશો મિત્રો તો 50 મળે છે. હવે બીજું શું લેવાના છે? સિગ્મા xi fi એટલે કે આ xi fi નો બધાનો તમે મિત્રો સમ કરવા જશો તો 1350 મળવાનો છે. રેડી? હવે આ થઈ ગયું. તો હવે તમે x બાર શોધી શકો. x બાર એટલે શું મિત્રો? સિગ્મા xi fi બાય n એટલે કે 1350 બાય 50 એટલે 27. રેડી? હવે શું કરીશું? xi fi ને આવી ગયું. હવે આપણે શોધવાના છે એબ્સોલ્યુટ વેલ્યુ xi માઇનસ x બાર એટલે કે xi અને x બારની પોઝિટિવ વેલ્યુ. આ xi અને આ રહ્યું x બાર. 27 અને 5 એ બંને વચ્ચેનો ડિફરન્સ 22. 27 અને 15 એનો ડિફરન્સ 12. 27 અને 25 એનો ડિફરન્સ 2. 27 અને 35 8. 27 અને 45 એનો ડિફરન્સ 18. 27 અને 55 એનો ડિફરન્સ 28. હવે સ્ટુડન્ટ શું કરીશું? એક આ fi અને બીજું xi માઇનસ x બાર એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે કે fi ઇન્ટુ xi માઇનસ x બાર એનું સ્ટુડન્ટ્સ આપણે મલ્ટિપ્લિકેશન કરી લઈએ. 6 ઇન્ટુ 22 132, 8 ઇન્ટુ 12 96, 14 ઇન્ટુ 2 28, 16 into 8 128, 4 into 18 72, 2 into 28 56. આ રીતે. હવે શું કરીશું સ્ટુડન્ટ્સ? આનો સમ કરીએ એટલે કે ભાઈ સિગ્મા fi xi માઇનસ x બાર. સ્ટુડન્ટ્સ આ બધાનો આપણે હવે સમ કરી લઈએ. તો એ બધાનો સમ કરીશું આપણે તો તમને મળશે 512. અને ફાઇનલી તમે અહીંયા લખશો કે ડેલ્ટા એક્સ બાર તો કે સિગ્મા fi xi માઇનસ x બાર
બાય એન એટલે કે 512 ડિવાઈડ બાય એન એટલે 50. તો ફાઇનલી 10.24 આ તમને મીન ડેવિએશન મળે છે સ્ટુડન્ટ્સ. તો આપણે અત્યારે સ્ટુડન્ટ્સ બે ટોપિક શીખી ગયેલા છે હે ને. એક તો મીન કેવી રીતે શોધવું અને બીજું એક મીન ડેવિએશન કેવી રીતે શોધવું આ શોધ્યા છે. હવે આપણે સ્ટેટિસ્ટિકનો એક છેલ્લો ટોપિક લેવાના છે જેને કહીશું આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે શોધવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ નવા ટોપિક સાથે મળીશું.